વડોદરામાં વગર વરસાદે ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે। અકોટા બાદ હવે કારેલીબાગમાં પણ ભૂવો પડ્યો। કારેલીબાગ વુડા સર્કલ નજીક ભૂવો પડ્યો। વરસાદ વગર જ પડતા ભૂવા એ તંત્રની પોલ ખોલી રહ્યા છે। તંત્રએ કરેલી કામગીરીની પોલ ખોલી રહી છે। વડોદરામાં વગર ચોમાસાએ ભૂવાઓ પડી રહ્યા છે। અકોટા બાદ હવે વુડા સર્કલ ખાતે ભૂવો પડ્યો છે, જેને લઈને કોર્પોરેશનના ભ્રષ્ટાચારની પોલ ખુલી છે। આપ જોઈ શકો છો કઈ રીતના આ જે રોડ છે તે વુડા સર્કલથી મંગલ પાંડે તરફ થઈને આ રોડ જે જઈ રહ્યો છે ત્યાં જ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। તે ભૂવામાં માણસ સમાઈ જાય તેટલો આ ભૂવો છે। આપ જોઈ શકો છો કે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર અને અતુલ ગામેજી જે છે તે તંત્રની પોલ ખોલી રહ્યા છે કે જે ભૂવો પડ્યો છે તેને ગુજરાત પોલીસનું આ જે બેરિકેટિંગ છે તે તેના ફરતે મૂકવામાં આવ્યું છે, પરંતુ વડોદરા કોર્પોરેશનનું તંત્ર હજુ નથી આવ્યું। પોલીસ સતર્ક છે। જે કામ કોર્પોરેશનને કરવું જોઈએ બેરિકેટિંગનું તે કામ પોલીસે કર્યું છે અને કહી શકાય કે ભૂવામાં કોઈ વ્યક્તિ પડી ન જાય અથવા તો કોઈનો અકસ્માત ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે। આપણે વાત કરીશું કમલેશભાઈ પરમાર સાથે કે જેઓ અહીંયા ભૂવામાં ઉતર્યા છે। કમલેશભાઈ, શું કહેશો, કેટલો મોટો ભૂવો છે અને વગર ચોમાસાએ ભૂવો પડી જાય છે? આ જે લગભગ 15 ફૂટ ઊંડો ભૂવો છે, પાછળથી પણ આખો ગોલ ભૂવો છે। એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરમાં આવેલ છે કારેલીબાગ વિસ્તારમાં અવારનવાર ભ્રષ્ટાચારના મસ્ત મોટા ભૂવા પડતા હોય ત્યારે 67C હેઠળ કામગીરી આપી અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનો આ મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। કારણ કે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર ભર ઉનાળે જ્યારે ભૂવા પડતા હોય આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। ટૂંક સમય પહેલે જ માનનીય મુખ્યમંત્રી સાહેબ આ મંગલ પાંડે બ્રિજ ઉપર આવ્યા હતા, વિશ્વામિત્રીને જાત તપાસ કરવા માટે આવ્યા હતા। તે જ વખતે જે આ જે રોડ છે આ રોડ લખોટી કગડે તેવો રોડ હતો, પરંતુ હાલમાં જે આ અવારનવાર ભૂવા પડતા હોય ત્યારે કંઈક ને કંઈક મુખ્યમંત્રી સાહેબે સાથે સાથે જવાબદાર વ્યક્તિઓએ આ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ છે। અતુલ ગામેજી છે। અતુલભાઈ, શું કહેશો, વારંવાર ભૂવા પડી રહ્યા છે વગર વરસાદે વગર ચોમાસાએ અકોટામાં પડ્યા અને હવે વુડા સર્કલે પડ્યા? હા, વુડા સર્કલ ને વીઆઈપી રોડ છે ને વીઆઈપી લોકોની અવર જવર રહ્યો છે। હાલમાં જ મુખ્યમંત્રી સાહેબ અહીંયા આવ્યા હતા, આ રોડને સુંદર બનાવવામાં હતો। એ જ રોડ પાછું મુખ્યમંત્રી સાહેબને મહિનો પણ નથી, એ જ રોડ પર હાલમાં ભૂવો પડ્યો છે। વડોદરા શહેર સંસ્કારી નગરી, વડોદરા શહેર ભૂવા નગરી, વડોદરા ખડોદરા અનેક ઉપનામ વડોદરા મહાનગરપાલિકાએ જ્યારે આપ્યા છે, એક બાજુ વડોદરા શહેરના નાગરિકો વેરો ભરે છે, વળતર આપવાની જગ્યાએ કળતર આપી રહ્યા છે। આ ભૂવા પડી રહ્યા છે એને તાત્કાલિક ધોરણે કમિશનર રિપેરિંગ કરે તેવી અમારી માંગ છે। તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય તેવી માંગ છે। અને સવાલ એ પણ છે કે ચોમાસામાં તો બહાનું હોય છે તંત્ર પાસે કે પાણી ભરાયું અને તેના કારણે જમીન નીચેથી માટી પોચી થઈ ગઈ એટલે ભૂવા પડે છે, પણ ઉનાળામાં કયું બહાનું લાવશે તંત્ર તે સવાલ અહીં ઉઠવા પામી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ડ્રેનેજ કે પાણી લાઈન જ્યારે નાખવામાં આવતી હશે તે દરમિયાન યોગ્ય પુરાણ નથી કરવામાં આવ્યું, તેના કારણે આ ભૂવો પડ્યો છે તે સ્પષ્ટ છે અને તેના કારણે જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય તેવી માંગણી વડોદરાવાસીઓ કરી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। વડોદરા મહાનગર સેવા સદનની અંદર અપાતા કોન્ટ્રાક્ટમાં જે રીતના જે ટકાવારીના ભાગીદારી આપણે ઘણીવાર છાસવારે જોવા મળે છે એના ઉત્તમ ઉદાહરણ આજે અહીંયા આપણે રાત્રિ બજારના સર્કલ ઉપર જોઈ શકીએ છીએ। કોઈ પણ પાણી ન હોવા છતાં બી આજે અહીંયા મસ્ત મોટો ભૂવો પડી ગયો, જેની પાછળનું કારણ કે જ્યારે આ કામગીરી થઈ હશે ત્યારે અહીંયા યોગ્ય સ્ટાન્ડર્ડ પ્રમાણે કામગીરી નથી થઈ અને એના લીધે અહીંયા ભૂવો પડ્યો છે। આવું સમગ્ર વડોદરા શહેરમાં તમે ઠેર ઠેર જોઈ શકો છો। થોડા સમય પહેલાં જ આ જ જગ્યા ઉપર અહીંયા સંદેશ પાસે બી ભૂવો પડ્યો હતો। એ દર્શાવે છે કે શું કહેવાય કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ આ વડોદરા શહેરની થઈ ગઈ છે અને